ગુજરાતમાં આવેલ એ ગોઝારા ભૂકંપને આજે 25 વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ આજે પણ એ ભૂકંપને યાદ કરતા લોકો ફફડી ઉઠે છે. અમદાવાદના એલિસ બ્રિજમાં આજે પણ 2001ના ગોઝારા ભૂકંપની યાદો તાજી થતાં લોકોમાં ફફડાટ જોવા મળે છે. 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:45 વાગ્યે આવેલા 2 મિનિટના ભૂકંપે હજારો પરિવારોના સપનાઓ વિખેરી નાખ્યા હતા. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના આંચકાથી સમગ્ર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી હતી. આ કુદરતી હોનારતમાં રાજ્યમાં કુલ 13,805 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે એકલા અમદાવાદમાં જ 81 બિલ્ડિંગ્સ પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ હતી, જેમાં 752 લોકો કાળનો કોળિયો બન્યા હતા. એલિસ બ્રિજના સંગીમરમર કોમ્પ્લેક્સમાં રહેતા પિયાલી પટેલે લગ્નના માત્ર 15 જ દિવસમાં મોતને હાથ તાળી આપી. બિલ્ડિંગ ધરાશયી થતાં પિયાલી પટેલ 36 કલાક સુધી કાટમાળમાં દબાયેલા રહ્યા બાદ હેમખેમ બહાર આવ્યા હતા. આવી જ રીતે નીરજા પટેલે પણ પોતાની દીકરીને બચાવવા જતાં કાટમાળ નીચે દબાઈ જવાની ભયાનક પીડા સહન કરી હતી. આ ગોઝારા ભૂકંપ બાદ ગુજરાત ફરી બેઠું થયું અને ઇજનેરી ધોરણોમાં ધરખમ સુધારા સાથે પુનઃનિર્માણનો અભૂતપૂર્વ પ્રયાસ થયો. આજે રાજ્યમાં ભૂકંપ પ્રતિરોધક ઇમારતો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત પાયા પર ઊભું છે. સાડા 8 ઉઠ્યા અને ઇમિડિયેટલી ટ્રેમર સ્ટાર્ટ થઈ ગયેલો. એટલે પછી અમે જોડે હતા એક જ રૂમમાં, અને પછી જેવો ટ્રેમર થયો મને ખ્યાલ આવી ગયો કે અર્થક્વેક છે. એટલે મેં મારી વાઈફને લઈ અને અમે બહાર આવી ગયા, અને આમ એક ખૂણામાં અમે એક જસ્ટ જતા રહ્યા, કારણ કે એવું હતું કે ખૂણામાં આવીએ તો જનરલી આમ યુ આર સેફર, દેટ્સ વોટ આઈ થોટ. અને એવું જ થયું. એટલે એકદમ આખું જ બિલ્ડિંગ જોરથી આમ અર્થક્વેકમાં રેટલ થવા મળ્યું, અને એવરીથિંગ કેમ ડાઉન એટ ધ સેમ ટાઈમ. અને અમે સેકન્ડ ફ્લોર પર હતા અને વી ફેલ ડાઉન ટુ ધ ग्राउंड फ्लोर, એમાં જ કાટમાળમાં સાથે. तो ये जो हमारा डाइनिंग स्पेस वाला एरिया है, ही इमीडिएटली पुल्ड मी देयर एंड सेड कि कम टू द कॉर्नर. तो और कुछ ना करके मैं भी कॉर्नर तक पहुंची और बस इमीडिएट वही लास्ट मोमेंट पे पूरा का पूरा बिल्डिंग नीचे आ गया. अब बिल्डिंग नीचे वो ग्राउंड फ्लोर था कि -1 -2 पता ही नहीं कहाँ था, क्योंकि एकदम अंधेरा, डेब्रिस के अंदर पैर वैर पूरे फंस गए. मेरे हस्बैंड जिनकी हाइट 6 फीट है, हमारे पास जो टोटल जगह थी वो मुश्किल से 5 फीट की थी. तो उसके अंदर हम दोनों जस्ट वो एक अंधेरे जगह पे क्या हो रहा है यही नहीं पता था. तो ऐसे करके बस वहाँ पे फंस गए कि एज इफ किसी ने हमको सैंड की ऐसे किसी जब पे किसी ने पैक कर दिया हो ना, बस उस तरह से हम मतलब खड़े हैं. फिर वी स्टार्टेड टू थिंक ये क्या हो रहा है, मतलब इट ट्राइंग टू अंडरस्टैंड. थोड़े से ऐसा लग रहा था कि बीच बीच में कॉन्शियसनेस भी जा रही थी, ऐसी फीलिंग आ रही थी. फिर थोड़ा टाइम लगा समझने के लिए कि ये तो अर्थक्वेक है. फिर सिचुएशन ये हुआ था कि हमको लगा अगर इतना बड़ा अर्थक्वेक है, हम लोग अगर अंदर फंस गए तो हमें तो लगा पूरा अहमदाबाद ही अंदर फंस गया होगा शायद, तो हमें सेव करने के लिए कौन आएगा. पहले तो यही वाले सारे ख्याल आए थे. અહીં એક થાંભલો હતો, મારા દીકરો ને વહુ પેલી બાજુ એમના રૂમમાં હતા. ત્યાંથી એ લોકોએ મને કીધું કે મમ્મી ડોન્ટ રન, તમે દોડો નહીં, તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહો. હું ત્યાં ઊભી રહી. પછી હું ને મારી દીકરી પ્રિયંકા અમે બંને એક સાથે જ હતા. આખું એ પોર્શન કોલેપ્સ થઈ ગયો, એટલે આખો ફ્લેટ જ પડી ગયો. પછીથી અમે લોકો અંદર એટલે દટાઈ ગયા હતા. પણ એક લકીલી એવું કંઈક એક હોલો એવું બની ગયું હતું, કારણ કે અમારા જે જગ્યાએ પડ્યા હતા એના પાસે ગોદડા ગાદલાનું કબાટ હતું, એ અમારી સાથે પડ્યું હતું. એટલે વેટ એ પેલું કેટલું બી દબાયું પણ જગ્યા રહી હતી. અને પછી નીલકમલ જે મારા હસબન્ડ છે એ તો નહોતા ઘરે, એ આવ્યા પછી એ લોકોએ બધાએ થોડુંક ખોદ્યું ને બધું અમે લોકો મળી ગયા હતા.